મકર સંક્રાંતિ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને શહેરના માંડવી 4 દરવાજાથી ગેડી ગેટ દરવાજા, ચોખંડીથી પ્રતાપનગર, ફતેપુરાથી સંગમ 4 રસ્તા જેવા વિસ્તારોમાં મુખ્ય પતંગ બજારની દુકાનો અને સ્ટોલ તથા પથારાઓ લાગી ગયા છે. સૌ શહેરીજનો શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રવિવારે મોડી સાંજે શહેરના માંડવી 4 દરવાજા વિસ્તારથી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન અને સૂચના મુજબ જોઈન્ટ શહેર પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની દોરવણી હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સાથે ડીસીપી ઝોન 3, ડીસીપી ઝોન 4 અને એસીપી તથા પાણી ગેટ, સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, નવાપુરા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, મહિલા પોલીસના પોલીસ અધિકારીઓ ખાસ જોડાયા હતા. શહેરના માંડવી 4 દરવાજા, ચાંપાનેર દરવાજાથી ફતેપુરા, સંગમ 4 રસ્તા, કુંભારવાડા, ફતેપુરા, અડાણિયા પુલ, ગેડી ગેટ સહિતના સમગ્ર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તદુપરાંત ઉત્તરાયણ પર્વને લઈને 3 કંપનીઓ એસઆરપીની બોલાવવામાં આવી હતી, જે વડોદરા શહેર પોલીસ સાથે શહેરમાં શાંતિ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય તે માટે ખડે પગે તૈનાત રહેશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપીઝ અન્ના મોમાયા, અભિષેક ગુપ્તા, એસીપી અને 100 થી વધુ પોલીસની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના 4 દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ, એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે, તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે અત્યારે માર્ચ કરવામાં આવે. પણ શું મેસેજ આપશે? કારણ કે પર્વ છે, સારી રીતે ઉજવાય, લોકો સારી રીતે કોઈ પણ જાતનો બનાવવામાં શું મેસેજ આપશે? પોલીસ જે નામદાર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે. સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે. અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે કેસો કરીને 65 થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે. આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા. તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ. આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ, ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ, પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.